તો જો આ એ દરિયામાંથી નીકળે નાની નાની શંખલીઓ જો એમાંથી બનેલી છે. દરિયાકાંઠે રેતીમાં આવી બધી બહુ હોય તો જો એમાંથી બનાવેલું છે આ બધું. અને આ ઝુમર જો અલગ અલગ ડિઝાઇનમાં બહુ બનાવેલું હોય. ચા શંખલામાંથી બનાવેલું છે. ચા મોટા શંખલા કેવા સરસ બનાવેલા છે. જો અરીસો પણ એમાંથી બનાવેલો. આ શું ભાવ છે અરીસાનો ભૈયા? અરીસો 180 વાળા છે, 250 વાળા છે. સામે જો દિલવાળો 250 વાળો. આ બધી દરિયાકાંઠામાં શીપલા નીકળે ને એમાંથી બનાવેલું છે. નીતા ભાભીને આ ગમી ગયું બ્રેસલેટ અને કિચન છે. કિચન ભૈયા આ 20 તો આ છે હરસિદ્ધિ માતાજી મંદિરની બજાર. તો મિત્રો જો આ બધી દરવાજે લગાડવાની છે. આ જો શંખલામાંથી બનેલી છે. દરિયાકાંઠો છે ને એટલે જો આ બધી વસ્તુ 100 રૂપિયાની ચાર્જ છે. આ દરિયાકાંઠો છે ને એટલે એવી વસ્તુ વધારે મળે છે અહીંયા જોઈને. ગયા હતા હર્ષદથી આવી ગયા અને અત્યારે જો ભજીયા બટાકાવાળાનો પ્રોગ્રામ છે અત્યારે રાતની રસોઈમાં. જો અત્યારે મમ્મી અહીંયા મરચાંના ભજીયા બનાવે છે અને નીતા ભાભી અહીંયા વાળે છે બટાકાવાળાના ગોટા. જોઈએ મરચાંના ભજીયા બને ગરમા ગરમ. મમ્મી ગરમા ગરમ કા મિક્સ ભજીયા છે આ છે પ્રોગ્રામ. અને જો અહીંયા નીતા ભાભી આ બટાકાવાળાના ગોટા વાળી લીધા અને અત્યારે જો ખીરું કરે. કયા ભજીયા બનાવવાના છે? બટેટાવાળા બનાવી છે. ચાલો ગરમા ગરમ ભજીયા ખાવા. ને અહીંયા જો જ્યાં ડુંગળી સુધારી લીધી, ડુંગળી ભજીયા બનાવવાના છે. પછી મેથીના ગોટા બનાવવાના છે. અહીંયા મેચ ચાલે ને કાકા ને પપ્પા ને દિનેશ ને બધા જોવે મેચ. ગરમા ગરમ ભજીયા બની ગયા મરચાના, આખા મરચાના ભજીયા. જો અહીંયા બને છે બટાકાવાળા ને અહીંયા મેથીના ભજીયાનું ખીર બની ગયું. જો હવે આ બની ગયું ડુંગળીના ભજીયાનું. અને જો અત્યારે બને છે મેથીના ભજીયા. હા ગરમી છે ને એટલે ગરમ બટાકાવાળા બની ગયા. કાઢો બધા રૂપારા બન્યાથી જો બધા ભજીયા જમવા બેસી ગયા. નીતા ભાભી હવે બનાવે છે ડુંગળીની ભજીયા. ડુંગળીના ભજીયા ખાવા બધું. હાલો જો હવે અમે બધા બેસી જઈએ ભજીયા ખાવા માટે મિક્સ. જો આ ડુંગળીના સરસ મજા. હાલો બધા ભજીયા ખાવા જો અમે બધા બેસી ગયા. આ ડુંગળીને બહુ જ મસ્ત બન્યા, બધા જ મસ્ત બન્યા. બટાકા ખાવા હાલો પછી
હાલો મિત્રો, હવે બધા જો સૂઈ ગયા છે અને હવે સૂઈ જઈએ. અને આજે બહુ મજા આવી ગઈ. બહાર ગયા હતા તો હર્ષદ ગયા હતા એટલે, અને સવારના વહેલા આવ્યા હતા, પરંતુ આવીને સૂઈ ગયા હતા એટલે થાક ઉતરી ગયો તો વાંધો ન આવ્યો. અને અત્યારે જો વહેલા સૂઈ જઈએ. બધા હજી થોડા ઘણા થાકેલા જ છે. અને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય પોરબંદરનો તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવતીકાલે પોરબંદરના બ્લોગમાં. ત્યાં સુધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. કેમ છો મિત્રો? મજામાં ને બધાય? અમે તો અહીંયા જો પોરબંદર છે અને બધાય બહુ મજામાં છે. તો મિત્રો અત્યારે હું મોબાઈલ જોઈ રહ્યો છું અને વિદિશા જોડે રમી રહ્યો છું. પછી બહાર જવાનું છે સાંજે ખાઈ પીને. જો વિદિશા અત્યારે મોનોપોલીના કાર્ડ લઈ આવીને એ ખોલે છે, રમવાનું છે. 2025 की क्वेश्चन. હાલો મિત્રો, જો અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો રાતની. અને આજે આપણે શું બનાવવાનું છે? આજે પંજાબી મસ્ત શાક બનાવી છે, પનીરનું શાક. ગ્રેવી કરી નીતા ભાભી અત્યારે. અને જો અહીંયા ક્રશ કરી લીધું ડુંગળી મરચાં. બનાવી નાખીએ પનીરનું શાક. જો પપ્પા અત્યારે વોકિંગ કરીને આવ્યા. પપ્પા જય શ્રી કૃષ્ણ. વોકિંગ કરીએ ને. અને જો અત્યારે મેચ જોવે પપ્પા. આજે તો પનીરનું શાક ખાવાનું છે. ગયા હતા હાલવા, આવી ગયા મમ્મી. મમ્મી તુમ દીવા કરવા ગયા હતા. જો વિદિશાબેન આવ્યા રમીને. નીતા ભાભી વઘારે છે પનીરનું શાક. નીતા ભાભી જોઈએ હવે કેવી રીતના બનાવે છે પનીરનું શાક. તો સૌથી પહેલાં તો થોડું થોડું તળી લે હે ને, ડુંગળી મરચાં. પછી આ પાછું નાખી દેશે અંદર પનીરના શાકમાં. ત્યારે પનીરને તળે છે. શાક વઘારે સૌથી પહેલાં જ નાખી દીધી આપણે ડુંગળીને મરચાં ક્રશ કરેલા છે. હવે નાખી દીધી ટમેટાની ગ્રેવી. લસણ નાખ્યું થોડું. હા, હવે થોડીક વાર ચડવા દેશું આપણે. અહીંયા પનીર તળાઈ ગયું. થોડું પનીરને આપણે ખમણી લીધી. મમ્મી અહીંયા કંઈક જોઉં છું. મમ્મી ગોતો ઢોકળા કરવાના છે. જો આપણે પાછા માના હાથના ઢોકળા ખાવાના છે. ઢોકળાનો લોટ જોતા હતા. હે ઢોકળા બનાવવાના છે, કરવા જ પડે કા. મમ્મી કે વરસાદ આવે એટલે મારે ઢોકળા કરવા જ પડે. તો સુહાના પનીરનો મસાલો છે, એ દૂધમાં મિક્સ કરીને સુહાના પનીરનો મસાલો. પનીર ટીકા મસાલાનો મસાલો નાખ્યો. હવે બસ જો આપણી ગ્રેવી ચડવા જ આવી છે. અને હવે આ ગ્રેવી બનાવીને એ નાખી દઈશું અંદર. આજે ભાભીના હાથનું શાક ખાવાનું છે પનીરનું. નાખો ધાણા જીરું પાવડર, પછી લાલ મરચું, અને સ્વાદ પ્રમાણે નમક અંદર નાખી દીધું હતું પહેલાં. અહીંયા જો મમ્મી ઢોકળાનો લોટ ચારે છે અને હવે ઢોકળાનો લોટ આછો દેવાનો છે. હા જો હવે નાખી દીધા આપણે ડુંગળીને મરચાં તળેલા હતા એ, ખમણેલું પનીર. સુગંધ એકદમ મસ્ત આવે. નાખી દીધું પનીર. જો
પનીર ટીકા મસાલા હે ને તો ભાભી જો દેખાડું તમે કેટલું મસ્ત બન્યું દેખાવામાં એકદમ સરસ છે અને મિત્રો સુગંધ પણ એકદમ સરસ આવે છે છાશ નાખીને અત્યારે ઢોકળાનો લોટ પલાળે તો આથો દે અત્યારે બનાવવાના છે ઢોકળા આજે બનાવ્યું છે ટેસ્ટી પનીરનું શાક છે હા ચાલો મિત્રો આજે પનીર ટીકા ખાવા બધા કોથમીર નાખી દીધી અને હલાવી દઈએ એટલે આપણું શાક થઈ જાય તો જો કેટલું મસ્ત યમ્મી બન્યું શાક અને જો કાકા આવી ગયા બહાર ગયા હતા ત્યાં છે કાકા મજામાં મજા નદીને છે ગયા હતા બહાર કાકા સાથે મજા હાલો જો તો જમવાનું બની ગયું અને હવે જો અમે બધા બેસી ગયા જમવા જો અત્યારે જમવામાં પનીરનું શાક પછી રોટલી પાપડ અને રસ અને આ છે જો ઘઉંના પાપડ હાલો મિત્રો બધા જમવા જમી લઈએ કા મમ્મી મિત્રો જમવા હવે અમે જમવા બેસી ગયા અને વિદિશાબેન જો અમારા ત્યાં ફોન જોતા જોતા ખાય વિધિ વિદિશા પંખો બંધ કરી દે છે ઉડાડવા માટે છે હવે ઘણું ના કપાઈ ગયા તો બધાય બેઠા ડાયરો જમાવી તો મમ્મી તો તે થાકી ગયા નીંદર આવે અત્યારે જો બધા બેઠા આવે મિત્રો આજનો આ પોરબંદરનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો મિત્રો ફરી મળીશું આવતીકાલે પોરબંદરના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગુડ નાઇટ મિત્રો